બહુચર માતાજી, વહાણવટી માતાજી અને મણિભદ્ર વીર મહારાજના ફોટો પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અહીંયા ભજન સત્સંગનો કાર્યક્રમ રાખી સંતો ભક્તોને તેડાવી બધાના દર્શનનો લાભ અપાવ્યો તે બદલ મફાબા પરિવાર તથા જીવણબા પરિવાર અને જહાબા પરિવાર દરેકનો હું વંદન કરું છું। આજે આપણા ચંદુજી હાજર ના હોય તો નટુજી ચંદુજી હાજર થાય। વિનુજી બાપુનું ફૂલહારથી સ્વાગત। હાલો બાલાજી ભીખાજી હાજર થાય। प्रदीपसिंह हाजर है। आशाबेन कनकसिंह, आशाबेन कनकसिंह प्रहलाद सिंह, कनकसिंह प्रहलाद प्रदीप सिंह मनुभाई साहेब નું સ્વાગત કરશે મહેસાણા નિવાસી। સુરેશજી ગંગારામ મહારાજ નું સ્વાગત મેહુલ કુમાર અજુગલજી કરશે। મેહુલ કેશીપાથી પધારેલા શહેર માતાજીના ભુવાજી સદનશીલ કાતારની જગ્યાના મહંત બકુલશાહ મહારાજનું ફુલહાર અને શાલથી સ્વાગત કરશે अजमल जी। हमारे गामना पूर्व सरपंच रણુજા આશ્રમની શરૂઆત અમરેશજી પુંજાજી ડેલિગેટ दलपूजी बाला उदाजी हमारे उदाजी मास्टर से देखा गया અને પ્રદીપસિંહ સુરેશભાઈ તબલા વાદકનું સ્વાગત કરશે। નૈનાબેન, પુષ્પાબેન અને આસ્થા હવે બધા ઉભા થઈને આવેલા બધા સંતોનો ફૂલાથી ફૂટા ફૂલોથી સ્વાગત કરો।
માટે બધા ઘરના સભ્યો બધા આવી જજો આરતી માટે. પેચાજીનું સ્વાગત પહેલાદભાઈ ફુલહાર અને શાલથી કરે છે. ચંદ્રકાંતભાઈનું સ્વાગત પહેલાદભાઈ કરશે.
गुरुदेव एकम नित्य विमल मचल सर्वादि साक्षी भूत भावार्थितं त्रिगुण रहितं सद्गुरु बोलो सद्गुरु देव की जय। सनातन धर्म की जय। दौलतराम जी महाराज की जय। मणिभद्रवीर महाराज की जय। सरस मजानो आ परिवारे आपने प्रसाद खवड़ायो छे पण जय न बोलाणी अने जय संतोषा माटे बोलावे छे। जय नो मतलब ज कल्याण अने ए पण आपणुं बाजुवाळानुं थवानुं होय अने कदाच आपणे ना पण बोलीए आपणा ज कल्याण माटे अने एथी विशेष के आपणुं मन क्यांय घेर भटकतुं होय वगड़ामां होय बजारमां होय तो अहीं सद्गुरु महाराजना शरणमां आई जाय एटला माटे आपणे जय बोलाईए छीए। तो आपणे सर्वे बंने हाथ ऊंचा करी अने परमात्मानी जय बोलीशुं। बोलिए दौलतरामजी महाराज की। આજનો આ મહિમા એ દેવી દેવતાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અને એમાં આજે આપણે સૌ જેની છત્ર છાયામાં મળ્યા છીએ જેમની કૃપાથી જેમની દયાથી અહીં આપણે મળ્યા છીએ એવા અમારે સદગુરુ શ્રી નોરતા નિવાસી દૌલતરામજી બાપુ એમની સાથે આપ સૌના પરિચિત એવા विश्वभारती महाराज पूज्य सीताबा नोरता गामना सरपंच श्री मंचस्थ समस्त महानुभावों गामना वडीलो माताओं बहनों बाळको दरेकना हृदय में बिराजमान एकना एक परमात्मा ने मारा जय गुरुदेव। मारे तो आजे कहेवत छे ने के मोहाल में जमणवा होय अने मा पीरसती होय। महाराज ते मोमाना घेर प्रोग्राम छे अने एमांय महाराजश्रीए मने प्रथम पण मने ए नथी समजातुं के आपणे आटला समयथी महापुरुषोनुं सानिध्य सेव्युं छे। महापुरुषोना सानिध्यमां रह्या छीए पण हजू क्या क्या खूणाओनी अंदर थोड़ुक व्यसन रही जाए छे। आने केम आपणे हजी दूर नहीं करता। तमे जुओ कच्छनो जेने काळो डाग आम कहेवातो के जेना आववाथी जेने अवाजथी 6 महीनाना गर्भ सरी जता था। गमे जेवा बाळको रडता होय तो अवाज बंद थई जतो तो एवो जेसल एक आवा महापुरुषना शरणमां जवाथी अने आपणे क्यारे थयो के एने जीवता मरी गयो। अने एटले कबीर साहेबे वात करी कि ये बात है सब देखन की कहने में नहीं आवे, मरने से पहला जो मर जावे वही रास्ता पावे। तोरल ने आवा संतोनी प्रसादी आपवा माटे ज्यारे एना स्थान उपर प्रसाद आपवा माटे कोई कण नतो अने तमे विचार करो कि जेसल जेनी आटली हाक हती छतो एक वाणियाए एना त्यो केवी मागणी करी छे। आ एक आपणे विचारवा जेवुं छे। अने ज्यारे आपणे तमारा कपड़ा पण भीजाणा नथी, तमारा पग पण चप्पल पण माटीवाळा नथी, तमे केवी रीते आव्या
અને ત્યારે ભગવતીએ વાત કરી કે મને જેસલજી મૂકવા આવ્યા છે ખભા બેસાડી. ત્યારે શું હાલત હશે એની? અને ત્યારે નીચે આવી અને જેસલના ચરણ સ્પર્શ કરી અને કહી દીધું કે હવે આ મારા હીરા મોતી માણક જે જોઈએ તમે ઉઠાવી લો. ત્યારે જેસલે વાત કરી કે વણ માગ્યા મોતી મળે, માગે મળે નહીં ભીખ. કાલે તોરલ તારી જોડે ભીખ માગતી હતી, તું નતો આપતો, અને આજે વણ માગે મોતી મળે, માગે ન મળે ભીખ. મરું પણ માગું નહીં, એ મારા સદગુરુની શીખ. અને જેસલ જ્યારે આ વાત કરીને ત્યારે તમે વિચાર કરો કે આજે એનો ઇતિહાસ, અહીં એનું કારણ હતું આ મહાપુરુષો. જો મહાપુરુષનો પલ્લો ન અડ્યો હોત, મહાપુરુષનું શરણું આપણને ન મળ્યું હોત, તો આ જેસલ જેવા વચનનો એવો લાભ લેવાનો છે કે આપણું જીવન ધન્ય બની જાય. અને જે જે મહાપુરુષોનું આજે જીવન ધન્ય પૂજાય છે, જે મહાપુરુષો પૂજાય છે, એ મહાપુરુષો આવા મહાપુરુષના શરણમાં જવાથી એમનું જીવન સફળ થયું છે. આટલું કહી અહીં મારી વાણીને વિરામ. બોલો સદગુરુદેવ કી જય. કે આપણે વીરભદ્ર મહારાજની પ્રતિષ્ઠા હતા, બહુચરમાની પ્રતિષ્ઠા, સિકોદ માતાની પ્રતિષ્ઠા, આ ત્રણ પ્રતિષ્ઠાઓના આજે પધરામણી થઈ. પધરામણી થવાનું કારણ કે જ્યારે અમારા વિરોધને કોઈક પૂજ્યો છે અને કોઈક લાભ મળ્યો છે, આને આ બધું આજનું આટલો ખર્ચો પાડ્યો છે. હવે મારે તો આપણા સમાજની વાત થોડી કરવી છે. અમારા ગામના, અમારા પાડોશી અને અમારા ગામના હજારો વર્ષોથી આપણા સમાજની શીખ હાલે છે અને સુધારવાનું મથે છે. તો બધા સમાજો સુધર્યા તો તમે બધા ભાડો છો, તો આપણો આ ઠાકોર સમાજ કેમ સુધરતો નહીં? આ મહારાજ હમણાં વાત કરી અને જેવી વાત મોડીને જેના નોમ લીધા એ માણસોની કીર્તિ અમર થઈ ગયા, એને જેવા કર્મ કર્યા તારે અમર થઈ ગયા. આપણે બધાને આ ભજન અભળવાના ખરા, પણ એનું જ્ઞાન કોને લેવું નહીં, એ લાઈન કોને પકડવી નહીં. માટે છેલ્લી ડિગ્રીએ આપણો ઠાકોર સમાજ જો છે, મનના જો મનના ઘરના ભિખારી પણ મનના દાતાર અને પૂજો છે ઠાકોર, બધા પૂજો છે ઠાકોરોને. માટે આપણો સમાજ ક્ષત્રિય છે અને આપણે ક્ષત્રિયને શું કર્મ કરવાનો એ આપણે કોઈ કર્મ કરતા નહીં. કર્મ સિવાય તમને ફળ મળવાનું નહીં. ક્ષત્રિયનું કર્મ શું કહેવાય? એને દયા, ધર્મ, પૂન આ બધું એને રક્ષણ. રક્ષણના બક્ષરમાં ભક્ષક કરવા માંડ્યા અને ના કરવાના કોમ કરવા માંડ્યા, ના કરવાના વ્યસન કરવા માંડ્યા. માટે છેલ્લી કક્ષાએ આપણા દરબારો જુઓ, પટેલોના હાથી પણ, પટેલોના રખેવાળા, પટેલોની ચોકિયાતો, પટેલો હોય તો ભલે વાપરતા તમને એની સોસાયટીમાં ચોકિયાત અને રવા દી, અને એ આપણો ઉપયોગ કરી અને આખું રાત ભોગવે છે. તોય આપણી કોઈને ઉઘડતી નહીં. તમારો સમાજ કેટલો પંથરાયેલો છે, કેટલો લોભો છે, તોય તમે કોઈ વિચાર કરતા નહીં. હું 35 વર્ષથી એક ધારો કોંગ્રેસમાં રાજકારણ કર્યું છે અને મને ભગવાને આ તમારા ગામમાં ઝાસકા ગામે મને વેવી બનાવ્યો ને એ અહો ભાગી અમારા ત્યાં હું પહેલું હગું મારું છે. મારા ઘરનું આ પહેલું હગું ઝાસકામાં છે. અમારે વેવીએ આ સંબંધ કરવાથી આ અવસર આદર્યો અને અમને કહેવરાયું. આજ મને સવારે ચોથો દાડો થાય. આવો લાભ લેવામાં હું કદી પાછી ફોની કરતો નહીં. આ અમારા મહારાજે આખું મતલબ સુધારો, પણ અમારું આમ વિનાશના બદલામાં વિનાશ થઈ ગયો છે. લ્યો, અમે પોતે નહીં શીખ લીધી તો પછી બીજા તો હું લઈએ. માટે તમને હું તો એક વિચાર કરો, પહેલું તો જુઓ, કોઈનું અહિત ના કરો, કોઈને લૂંટશો નહીં, વ્યસનમાંથી મુક્ત થાવ. હું પોતે આ તમારા આગળ વાત મોડું છું. મારા દિલ્હી માતા, 3 માતાની ભદ્રમણીની સાક્ષીએ હું રોકમાંથી રાજા થયો છું. અત્યારે હાલ ભગવાનની ઉપરવાળાની દયાથી મારે કોઈ ખોમી નહીં, કોઈ તકલીફ નહીં, કોઈ દુઃખ નહીં. 28 મોટા ને 8 જાણા, એક જ રહોડું ને એક જ ચૂલો. હાલ એ બધું ગોમ વિચાર કરે છે કે સરપંચ તમારે કેવી રીતનું આ ચાલે છે. અમારું ગામ જો હું હારો ને બીજો રાગ જેવા નહીં, પણ અમારા ગામમાં બુદ્ધિવાળા તો છે જ નહીં. મારી બુદ્ધિ નહીં હોય ભીડી.
જેમ કે બુદ્ધિવાળા હોય તો અમારા ગામમાં કોઈ કાર્ય જ થતું નહીં. માટે હું તો 35 વર્ષમાં રાજકારણમાં કોંગ્રેસમાં રહ્યો અને છેલ્લા 4 વર્ષથી ભરત ડાભી ભાજપમાં લાયા, એમાં અમારું ગામ ખરાબ થઈ ગયું. માટે ભલા થઈ અને જો ઠાકોરોને સુખી થવું હોય તો ઘરમાં કલેશ, પહેલા નંબરમાં ઘરમાં કલેશ જો હશે ને તો તમે કદી સુખી નહીં થવો. પછી કોકને છેતરવાનું, કોકને લૂંટવાનું, કોઈનાથી દગો પડપણ જવાય કોઠા કબાણ. આપણામાં તો ઈર્ષા એવું, એક આગળ ભાઈ જતો હોય તો બીજાને વેર થાય કે આ ચાણે આ રમણ ભમણ થવાનું ચાણે. એટલે પણ રમણ ભમણ હું કા કરવું છે એ ભાઈને છે તો તને ડાયરેક્ટ નહીં આવે તો વાયા તારું કોમ થાય. આવો તો ભાવ જો એ કીધું છે સંત કે પ્રેમ વિના પ્રભુ ન રીઝે, મુક્ત ક્યાંથી થાય. પ્રેમ ને ભાવ જો હોય તો વૈકુંઠમાં જવાય. વિદુરજીના ઘેર પ્રભુ પધાર્યા માટે વિદુરના મનમાં એટલો પ્રેમ જાગ્યો કે ઓહો મારા ઘેર ભગવાન તે પ્રસાદમાં કેળા મગાયા, તે પેલા સાલ કાઢીને ભગવાનને આલે અને પેલો ગળ મરી નીકળે એ ખાઈ જાય. એટલે કીધું કે વાલો પ્રેમના તો વશ થયા રાજી, તોય ના જોયું વાલો જાગી. એમ પ્રેમમાં જે તાકાત છે એ બીજામાં કોઈમાં નહીં. કોઠા કબાળામાં મનખાના ખોટા કામ કરવામાં સુખી તો કદી નહીં થવું. અને આપણે આ મહારાજ ઘણું અમને કહે પણ કને લેવું છે, ભાગ્યાને જે લીધું એને જોઈ લે એને દુઃખ નહીં હોય. જે ખરો લાઈન લે એને દુઃખ આવતો ને. ભગવાન એક અમારા ગામમાં અમુક એક કુટુંબ એવું હતું તે એનું નામ કુબોવાળા, એટલે કુબા હતા, ઘર પર નતા. અને એના કુટુંબ બધું એવું કામ કરે તે પટેલના ક્ષેત્રના જેઠે નીકળી ગયા હોય તો હોતી પટેલ આશીર્વાદી જેઠે જાજી રહે. જેમ કે મેલુદના કોક ને કોક લઈ હોય. એ કુટુંબના અત્યારે જોવું હોય તો તમારા હગાવાલા હશે, અત્યારે એના મકાન જોવો ને તો તમને હું ઘણી વાત કહું. જેમ કે પટલિયા જુઓ ખેતી તો ખોઈએ પણ ભેંસો કાઢી અને બધું આલ્યું ઠાકોરો નહીં. હું આલ્યું આ હરિયોના ભોટોમાં મજૂરી કરો ને મથો ઘરમાં જઈને નાખ્યા હો. તમે આટલા તમે બધા જ અમુક સુધરેલા છો તો હવના કુટુંબમાં તમે કહો, પણ કુટુંબમાં શું કહો તમારું કોઈને વાપરવું જ નહીં. તો દારૂડિયા હોય ને એક શૌકાર હોય, પેલા દારૂડિયા તારે એ કરે પેલો શૌકારનું કોણ મોને કે નહીં કોઈ. આપણા સમાજમાં એટલું અભિનંદન એટલું અંધારું છે. માટે મને તો મારા ગુરુ પ્રતાપે બધા સંવિરાજમાં 3 રાત બાચી છે. 2 અલ્હાબાદના કુંભ, હરદાબાદનો, નાસિકનો, ઉજ્જૈનનો બધા કુંભ કર્યા છે. અને અમરનાથની જાત્રા એનું કર્યો, ગંગાસાગરની જાત્રા કરી છે મારા ગુરુના પ્રતાપે. હું ભજન નહીં કરતો કે નહીં મંડળમાં બેહતો. જેમ કે મંડળમાં બેહવાવાળા રાતે મંજીરા તંબુરા વગાડે ને સવારમાં ચોરીઓ કરે છે. હવે એ સંઘમાં બેસી શું કરવાનું? શંખ ન કરાય, સજ્જન ન કરાય. તમે સંઘ કરો એનું ફળ મળ્યા વગર રહે જ નહીં. માટે હું તો આપણા સમાજ સિવાય હું તો ડેરીમાં 3 વાર વિપુલની પેનલમાં જીત્યો હતો. તે એમાં ઠાકોરોને જઈ અને ઠાકોરોનું મારો મોટી મીટિંગ હોય એમાં મારો વારો આવે કે ભાઈ હવે તમે કેશાથી તમારું પ્રવચન કરો. પછી હું કઈની વાત મોડું જો બધી શંખલપુરવાળા ગોડાલાલ અને મને બેન કન્વીનર બનાવ્યા હતા. ને જો મંડળીમાં લખો હોય એ મને બેન મેકલે. એટલે ઠાકોરોનું જે મંડળી ચાલતી હોય ને દૂધ હોય તો કોઈને લીટર આવતું હોય, કોઈને 2 લીટર આવતું હોય. ચૌધરીની દરબારીની મંડળીમાં જોઈએ તો ઢેકડા ભરી દૂધ આવતું હોય. પછી મેં કીધું ભાઈ આપણા ઠાકોર સમાજમાં તમે અચક 2 ભેંસો વધારો, રૂપાળી સારી ખેતી કરો ને ઘાસ વાવો ને આ દૂધનું આયોજન કરો. તમારે બરોબર દૂધમાં કાળજી રાખશો તો ખેતી કરતા તમે આગળ જાઓ. એટલે એ જેમ નહીં હાથતા આપણે કે તમે શું હાથો છો. તમે ચોમાહું આવે એટલે તમારી ભેવ બોધી હોય તે અડધા પગ એના ગારામાં હોય અને શીલા તો ફરીને તો દોનારી જો બેહે તે આડાડવામાં ડોકા નાખીને બેહે અને હાથમાં ધોકો લઈને જાય. હવે આ ડોબું દૂધ શું કાઢે? તમે વિચાર કરો. પછી હાના ઠાકોર ઉભા થઈને કે ભલા આદમી આપણા સમાજનો શું ખોદો છો? મેં કીધું ચેમ એમ બોલ્યા? કારણ કે ભલા આદમી તમે ઠાકોરનું એટલું ગગા કરો છો. પણ હું હાથે ચાલી અને એકડ મોટું ફંક્શન હતું, જમણવાર હતો. તો આપણા ઠાકોરોનો બૈરા થાળીઓ ધોતા હતા. કીધું તું આવો દરબારનો છોકરો હોય તો આ થાળીઓ બંધ કરે ધોવાની. શરમ નહીં આવતી કે તમારા ભંગીએ ખાન, વાઘરીએ ખાન, ઢેડા ખાન એનું વાહન ઠાકોરની ભાઈ ધોતી હોય તો આ શરમ જેવી વાત નહીં. એટલે આપણા સમાજમાં શીખ હાલવા જે અત્યારે હાલ ખોટું કરવા ઊભો થાય એને બધા સાથ હાલ છે. સારું કામ કરવા ઊભો થાય એની સાથ કોઈ નહીં આવે. માટે અમારા સમાજની કહાણી તો બહુ લોબીને બહુ મોટી છે. હું બધા સમાજોમાં 5,000ની મેદનીમાં મેં તો ભાષણ કર્યા છે, પ્રવચન કર્યું છે, બધું કર્યું છે. પણ હું તો હવે આ 83મી દિવાળી ઉતરી ને 84મું વર્ષ જાય છે. એટલે ભગવાનને પ્રાર્થના કરું છું કે અમારા સમાજને કોઈક સુધારો અને મહારાજ જેવાની શીખ કોઈક લ્યો.
નકે પેલા કે ગુરુ ગોવિંદો નો ખણા કને લાગુ પાય ગુરુ દયા ગોવિંદ બદલાય એમ ગુરુ ગમે કહેતા પણ તમે સીધી લાઈનમાં એનો સવાલ એક તો પકડો પણ કદે વફળો થાય કંઈક ખાનારા પીનારા તંબુરિયા ભજીયા જે છે એ તો પેલો ભાવનો પ્રસાદ પેલો બનાવે છે એ પેલા ટોકર પેલા દળિયા ભરી ના લઈ એ ખાઈને ચા પાણી કરીને પછી કંઈક ખેતરમાં જઈને કંઈક ગોળી ચોરવાય જોઈને કંઈક શીખવા ચોથી ભેળ પડ્યા રે બોલો માટે અત્યારે મહારાજનો વારો છે એ નથી શીખાડ છે પણ હું તો સમાજને એક શીખાડું છું કે ન્યાય નીતિ દયા ધર્મ અને હારાનો સંગ આટલું તમે કરો તમને દુઈને સાપડું ફાડીને ભગવાનને આવવું પડશે અને કાવા દાવા કોઠામાં ચોરીઓ કરવામાં મનખાને ઠગવામાં તો 100 વર્ષ જીવશો તો કશું નહીં કરોડો રૂપિયાની ચોરી કરવા વાળો સાફ થઈ જાય છે અને નીતિનું ધન તમને પચશે માટે મને ઉપરવાળે અને અમારા ગુરુ પ્રતાપભાઈ હું રોગમાં જે રાજા બન્યો હતો ત્યારે મારે ચારે ચારે કોઈ તકલીફ ભગવાનના પ્રતાપ નહીં બોલો સતગુરુ भद्रवीर महाराज आदि शक्ति बहुचर बोलो दौलत राम महाराज भानवाटू सिगोतर बोलो गरबा गिरनारी महाराज कृष्ण कन्हैया परम पूज्य वंदनीय ब्रह्म ज्ञानी ब्रह्म क्षत्रिय અને જેમણે કોરોનાની મહામારીમાં વિશ્વ લેવલે એવોર્ડ પ્રાપ્ત કર્યો છે એવા વંદન્ય ક્ષત્રિય સમાજના ધર્મગુરુ સંત શ્રી દોલતરામ બાપુને તાળીઓના ગળગળાટથી વધાવી જોઈએ. બાજુમાં બિરાજમાન અમારા નોરતા ગામના સરપંચ શ્રી કિશાજી, સીતા માતાજી, જૂનાગઢ આશ્રમના વહીવટ કરતા મનુભાઈ સાહેબ, હિરવાણીથી પધારેલા ગંગારામ મહારાજ, આપણા ગામના મહારાજ શ્રી કપૂરરામ મહારાજ, સાજીના ભાઈઓ, ભજનીક બહેન શ્રી, ભાંડુથી પધારેલા ભક્ત મંડળ અને જેમને દેવી દેવતા અને સંતો માટે અતૂટ વિશ્વાસ છે એવા પધારેલા અમારા આત્મસ્નેહી
સજ્જનો વડીલો, ભાઈઓ બહેનો અને ભલા બાલ ગોપાલના ચરણોમાં તમારા દીકરીના લાખો વાર વંદન અને નમસ્કાર છે। જ્યારે આજે તો મણિભદ્ર વીર મહારાજ આદિ શક્તિ બહુચરમાં અને ભાણવટી શિગોતર માતાજીના ફોટાના પ્રાણ પ્રતિષ્ઠાના નિમિત્તે મળ્યા છીએ। જ્યારે આપણે ખૂબ જ પુણ્ય કર્યા હોય તો જ આપણા ગામમાં દેવી દેવતા અને સંતોતાઓ, વહીવટકર્તાઓ અને સરપંચશ્રીને પણ તાળીઓના ધડધડાટથી ઉઠાવી લઈએ કે માતાજીની કૃપા આપણા પુંજાપરા ગામ ઉપર વરસતી રહે અને દિન પ્રતિદિન આપણા ગામની ખૂબ જ પ્રગતિ થાય। અને જ્યારે આજે આપણા ગામ પર આદિ શક્તિ માતાજીએ અને મણિભદ્ર વીર મહારાજે હજારો હાથ નમાવી દીધા છે, પણ જો આપણે એમને ઓળખવાની શક્તિ હશે તો જ આપણે એમને ઓળખી શકીશું। ત્યારે આપણા સંતોએ કહ્યું છે કે ક્યારે તમે બોલાવ્યા અને ક્યારે અમે આવ્યા, પણ અંતરનો પ્રેમ ધરી અને તમે અમને ક્યારે બોલાવ્યા। જ્યારે દેવી દેવતા અને સંતો તો તમારા સાચા અંતરના ભાવના જ ભૂખ્યા છે। ત્યારે આપણને સમજાવ્યું છે કે માનવ કહે કે મેં કર્યું તે સર્વે મિથ્યા બકે, એક પ્રભુ દ્વારા હુકમ વિના પત્તો પણ હાલી ન શકે। જો દેવી દેવતાની અને સંતોની કૃપા ન હોય તો એક પાંદડું પણ હલી શકતું નથી। જ્યારે કહેવાય છે કે આ કિનારાના ડાકુને સમા કિનારે પહોંચતા પહોંચતા કોઈ પીર કરીને પૂજાવે તો આ ધરતી ઉપર આવા સંતો પૂજાવી શકે છે। ત્યારે આપણને કહ્યું છે કે આ જગત ઉપર જન્મ ધરી ટુકડા કરનારને અમે અનેક જોયા છે, પણ જે થઈ ગયેલા હોય ટુકડા એને શોધનાર આ જગતમાં કોઈ સંત જોયા છે? જગતને શોધવાનું કામ કરે તો સંતો કરે છે। અને ત્યારે આપણને જનવાણીમાં પણ સમજાવ્યું છે
ના હોય જવાની ધન અને સત્તા એક કામ પૂરી થઈ નથી અને ભવિષ્યમાં પણ કોઈની રહેવાની નથી. જો તમારી પાસે ધન હોય સત્તા હોય તો તમે એનો ખૂબ જ પરમારથી માટે ઉપયોગ કરજો. જ્યારે આપણે સરસ આવા મંડપ નીચે બેઠા છીએ એવા મંડપના દાનવીર દાતા જેમને જૂનાગઢ આશ્રમમાં 2,51,000 રૂપિયા દાન આપ્યું છે એવા ટીનાજી ભાઈને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ કે સંતો માટે એમના અંતરમાં અતૂટ વિશ્વાસ છે. એક વખત આવી સત્સંગની સભા ચાલતી હતી. એમાંથી મહારાજને પ્રણામ કર્યા અને કહ્યું કે મહારાજ તમે રજા આલો તો અમે નીકળીએ. ત્યારે મહારાજે કહ્યું કે ભાઈઓ થોડી વાર બેસો તો સારું. પણ એ ભાઈઓ ગાડી લઈને નીકળી ગયા. જેવા નડિયામાં જ્યાં એવા જ હોમેની દિશાથી એક ગધેડું ભૂંક્યું અને એ ભાઈઓ ફરી આઈ સભામાં બેઠા. સત્સંગ પૂર્ણ થયો. ફરીથી મહારાજશ્રીને પગે લાગવા આવ્યા. ત્યારે મહારાજે કહ્યું કે તમે તો જતા રહેતા તો ફરીથી કેવી રીતે પાછા આવ્યા? ત્યારે આમાંથી એક ભાઈએ કહ્યું કે મહારાજ અમે જેવા ગાડી લઈને નીકળ્યા એવા જ આગળ નડિયામાં હોમીની દિશાથી એક ગધેડું ભૂંક્યું અને અમારા શકન થયા નહીં અને અમે પાછા આવ્યા. ત્યારે મહારાજે કહ્યું કે ભાઈ હું તમારો ગુરુ છું તો મેં કીધું તો તમે ના માન્યું અને પેલા ગધેડાનું કેવું માન્યું. એમ આપણે પણ જો આપણા જીવનમાં સંતોનું કેવું નહીં માનીએ તો કોઈ દિવસ આપણા જીવનનો ઉદ્ધાર થવાનો નથી. અને જેમ આજે પૂજ્યાપરા ગામમાં દેવી દેવતાની અને સંતોની પ્રતિષ્ઠા કરાવી અણુજાથી રામદેવપીર પધાર્યા હોય એવા અમારા ક્ષત્રિય સમાજના ધર્મગુરુ જો દોલતરામ બાપા પધારતા હોય અને અમારા અંતરમાં હરખનો પાર ના હોય એવી વાણી લઈને અને સંતોએ આપણને ભજન વાણીમાં પણ સમજાવ્યું છે. Yeah.
પાડજો. પાણી કરીશું નહીં તો આજે આપણે આપણા પ્રસંગમાં રામદેવ મહારાજને પણ યાદ કરી લઈએ અને ત્યારે કહ્યું છે Yeah.
ભારતની નારી શક્તિ આજના મંગલ અવસરના સમસ્ત જાસકા ગામ પરિવાર અમારે આદરણીય અને જેમનો ભાવ પ્રેમ અને સાહેબ મીઠાશનો જોટો ન જડે એવા આપણા ભોતલાલભાઈના પરિવારને એમના માતા પિતાને આપણે ખૂબ ખૂબ વંદન સાથે અભિનંદન આપીશું. 10 કિલોમીટર 20 કિલોમીટર જો કદાચ મેળાઈ જાય ને તો સાહેબ બસ મૂકી અને મારો સત્સંગ સંભાળવા માટે નિયાળીના ટાઈમમાં પગપાળામાં બદલા લાવો. મહારાજ હું બસમાં મને ઊંઘ ના આવે એક શબ્દ મારા કોને આવે અને એવું સિંચન એમના પરિવારમાં સાહેબ આપીને ગયા છે. એનો માહોલ એનો પ્રેમ દેવી દેવતાઓની અસીમ દયા એ તો તમે આજે સંતોના સમય થયા ત્યારે આપણને બધું નજરે જોવા મળ્યું. જ્યારે વાવો ત્યારે સાહેબ કેસુ મોબા વાવજો. અમારા ગામના આદરણીય વંદનીય ગણો, માનનીય ગણો, વડીલ ગણો, પણ એમણે જે શબ્દો સમાજ માટે કહ્યા ને એ સાહેબ સનાતન સત્ય કહ્યું. સમાજને અંદરથી બહુ શીખવા જેવું. એ પોતે સુખી છે કારણ કે સંતોના મહંતોના દેવી દેવતાઓના સમાજમાં કેવી રીતે જીવવું એ શીખ્યા એટલે એમને હાથે જ કીધું કે હું ખૂબ સુખી છું. કારણ કોઈ બીજાને દુઃખી કરવા ભગવાન આવતા હશે અંબાજીમાં પણ એના હાથે દુઃખી થાય તો પછી પાડોશી શું કરું છું? આ વહેલા ઉઠીને દૂધમાં કોણ અંબાજીમાં પાણી રેડે આપણને બધી ખબર પડે છે. પણ સંતોએ આ જગતને સાહેબ પોતાનો વાતડો દોઈ અને પૈ દીધો છે. જગત એનો ભેદ સમજવામાં કાચું પડી જાય છે. પોતાનો સવાર જ પૂરો થાય ને પછી સંતોની ગજ રાખતા નથી. ભેંસ દોઈ રહ્યા પછી કોઈ હેઠ બેહી રહે બસ આટલો વાતાવો થાય. જીવન જોબન રાજધન અવિચળ રહે ન કોઈ. જવાની ધન સત્તા સાહેબ કાયમ નહીં રહે પણ જ્યારે તમારા હાથમાં હોય બાજી, જવાની પણ તમારી પાસે હોય, સત્તા હોય અને જો કદાચ ભગવાને ધન આપ્યું હોય ને તો એ વખત લોબો હાથ કરવામાં, પરમારથ કરવામાં કે કોઈનો રોટલો ખવડાવવામાં કદી પાછી પાની કરશો નહીં. તમારી 7 પેઢી સુધી સાહેબ અમારે સૌથી સંતો આવે છે. 500 રૂપિયા સંતોની પ્રસાદી બધાને આપી છે. ખૂબ ધન્યવાદ. અને એટલા માટે અનવર કાજી સાહેબે કહ્યું છે ખાઓ પીવો ખર્ચો પ્યારે ધર્મ પૂर्ण कुछ कर लो यही तेरे संग चले नहींतर पोकट जाएगा. પહેલો રોટલો બને ને
ગાયના નામથી બને ઠેઠથી, અને છેલ્લો રોટલો બને એ કૂતરાના નામથી બને. હવે પહેલા નેળિયા હતા એ વખત બહુ શાંતિ હતી લોકોને. 4 દાડા અઠવાડિયું ધોનોય રહેતી અને મહેમાને રહેતા. અને હવે તો પેલા વેવાઈના ઘેર જ્યાં ના ઉતાવળ કરી, વેવાઈ ઝટ કરજો, હો અમાર મોડું થાય છે, તો મોડું થાય તો કાલે આપું છું. પણ હવે વસ્તી આવો બોર્ડ ન કાઢે, કોમ ના હોય તો ઉતાવળ કરીને પુરુષો ઉતાવળ કરવા માંડ્યા. બૈરાને કે ઝટ કરવામાં નોકરી મોડું થાય છે, અમારે પાણી વળવાનું છે, અમારે બોર ચાલુ કરવાનું છે, અમારો આવું કે કરવી. એટલે બૈરા બિચારા શું કરું? તાણકો હડો કંટાળી પહેલો રોટલો છો ને એવો સીધો એને હાલી લે તાણકા ખાઈને આ ભાઈ જતા રહે. બપોરે બધી દીકરીઓ ઘરમાં કચરા પોતા કરીને બેસી, 2-4 બહેનો એટલે ખુલ્લા દિલની કોઈ બહેનો હોય તો બાપડી તરત કહેવા માંડે, હો કે અમારા તો તાર રોટલો પહેલો ખાઈ ગયા છે ગાયનો, ના સિંહ જેવા હોય કોણ. હવે જે છેલ્લો રોટલો હતો ને, અમારે અર્જુનભાઈ એ પણ સમૂહથી આવ્યા છે. હા, કુવાસણા એ પણ મારું બહુ જૂનું ગામ છે, ત્યાંથી આવ્યા છે. અમને 200 રૂપિયા આપ્યા છે. અને અમારે અર્જનસિંહને 1000 રૂપિયા આપ્યા છે. તો કે એ તો બહુ દાનવીર છે. આશ્રમમાં ઘણું મોટું દાન એમણે અવારનવાર આપેલું છે. અમારે દીકરી બેન પણ આવ્યા છે, એમણે પણ સંતોની પ્રસાદીમાં 1100 રૂપિયા આપ્યા છે. એક દીકરી તરીકે તાળીએથી વધાવો, ધન્ય કહેવાય, ખૂબ સારું કામ કહેવાય. અમારે ભગવતીપુરાથી આદરણીય શ્રી બળદેવસિંહજી આવ્યા છે, એમણે પણ સંતોની પ્રસાદીમાં 2100 રૂપિયા આપ્યા છે. ખૂબ ધન્યવાદ. અમારે આદરણીય શેરપુરાથી આવે, હા, નાગજી જવાનસિંહ આવ્યા છે શેરપુરાથી, 500 રૂપિયા સંતોની પ્રસાદીમાં દાન આપ્યું છે. ખૂબ ધન્યવાદ. ખૂબ છેલ્લો કને ખાધો કો, જેને કર્યો એ નહીં. એટલે ઘણી વખત આપણે પુરુષો રાવણામ બેસી તાણે કહેતા હોય છે કે ફલાણા દીકરા નવ તમે જોયો, એને સ્વભાવ કૂતરી જેવો હશે, રોટલો છેલ્લો ઉઠાયો હશે, બીજો કૂતરા નાખ્યો તો આવો દાડો આવે. તમે તો બધા નાખો છો, તો મને તો બધાને વંદન છે. પણ આ તો જો ભૂલ થતી હોય તો સૂર્યને તો શીખવાડજો કે બેટા છેલ્લો રોટલો થઈને તું ના ખાતી પૂછા, એક અથડી જેવડી બનાવીને કૂતરા નાખ્યો હોય એને જેમ ભાવું એમ પડે. આપણે કામમાં આવવું નથી. અને એટલે આ જીવન હું છે ગીરવાણીથી ઘાસકા સુધી ચાલતો હતો, ભજનમાં નિયાળ્યું હતું. એ વખત મહાકાળ મંદિર આવો હતું ને બીક લાગતી. એટલે બેચરભાઈને, કપૂરભાઈને, નથી ગમે બોલાવો કે તમે તો બેસી રહેજો, મને આવતા અંધારું થાય ને તો પછી મને બીક લાગે છે ઓકામાં. એટલે અને મને આચો આવતા આવતા તો મારા ટેકનોમાં લેખો હતો ને એ બધા નરવા ભંડ ભરી ગયા. છતાં પણ એમને જગાડવાનું કામ ચાલુ રાખ્યું હતું. જાગો જાગો જાગો. આ નટુભાઈ છે ને હરિજન સમાજમાંથી આવે છે, પણ એક વખત એમણે તપ કર્યું હતું ને ખેતરમાં, ત્યારે નટુભાઈને મેં કહ્યું, નટુભાઈ તમે ભલે ગમે તે સમાજમાંથી આવતા હોય પણ મારા મન મારા ભગવાન છો, મારા મન મારા ભાઈ છો. મારા મનમાં એવું કશું છે નહીં, મારે નાત જાત કશું નથી. તમે જ્યાં છો ત્યાં આવીશ. અને એમના ખેતરની અંદર એમને રાખ્યું હતું પેલા સંગેથરમાં ભંઠોમાં. અને હું તો ભૂલી ગયો તે બોયડીના શહેરમાં પડ્યો. તોય પણ એ વખતે હું આવ્યો હતો, અત્યારે પણ આવું છું. પણ મફતલાલભાઈ જે ગયા એ મારા મનમાં એક ખોટ લાગતી હતી, એ આજે એમના પરિવારે પૂરી કરી છે. એટલે પરિવારનો લાખ લાખ વંદન કરું. મફતલાલભાઈની મૂડી એમના પરિવાર દીકરાઓ સાહેબ 1000 ગણી આગળ વધારી.
સૌથી સારામાં સારો ફાયદો થયો મારો તો મારા ગામમાં આ સરપંચ સાહેબ વેવાઈ થયા એટલે અમારે તો સારા ઘરની કન્યા અમારા ગામમાં આવે તમારા ગામમાં જેટલું સારું થાય અને અમે તમે બધા સારા થઈને આવે પહેલો ફાયદો અમન થાય દીકરીઓ બધી અમારા આપણા અંદર અંદર લેવડ દેવડ છે એટલે ચોક અમારે તો છોકરા આગા પાછા થતા હોય તો રાઈટ કહી નાખે એટલે અમને તો બહુ ફાયદો છે જીવનમાં ધન કમાવું બહુ તમારે કેટલું જીવ્યા એ બહુ મહત્વનું નથી પણ તમે સમાજનું ભલું કરવા માટે કેટલું જીવ્યા એ ખૂબ મહત્વનું છે એટલા માટે બહેનો ખાસ કાળજી રાખજો તમે બધા અમારા સમાજની દીકરીઓ છો અમારે આ બધા સેવા કરવા વાળા બહેનો છે એમણે પણ સંતોની પ્રસાદીમાં 200 રૂપિયા આપ્યા છે ખૂબ ધન્યવાદ અમારે હિલીપુરાથી મનુભાઈના ભાઈ છે અને મનુભાઈ તો ખૂબ નાની ઉંમરમાં દેવ થઈ ગયા હતા અને એમના પરિવારે પણ પકડી રાખ્યું છે એટલે 500 રૂપિયા અમને સંતોની પ્રસાદી ભગવાન તમારું કામ કરશે તમે ભગવાન માટે બીજાના ભલા માટે કંઈ નહીં કરો તમારું કામ કેવી રીતે થશે સગુણા જ્યારે જંગલમાં લૂંટાણી એના ભાણિયાને એવું કહેવાય છે કે એનો ભાણિયાને મારી નાખ્યો ત્યારે રામદેવજી મહારાજને કીધું મહારાજ ભાઈ તરીકે તમે આવો ત્યાં સુધી ચોર વાટ ના જોવો બાપા અને મારા નકળન જેદા હારી પોકણ ઘટના પી ડાકોર વાળા ઠાકોર મારી વેલી વારે આવજો બાપા તમારા નામ ઉપર કોઈ ભરોસો નહીં ભક્તિ નહીં કરે તો બહાર નહીં જાય મહારાજ ત્યારે ભજનમાં કહીશ
એમનો વાસરો મહારાજ જે અમારે જાસકાથી બાબુજી ભાઈ તરફથી પણ 200 રૂપિયા આપ્યા છે. જય ઈશ્વરભાઈ અમારે જૂના અને જાણીતા સંતો 500 રૂપિયા. નટુભાઈ આમ તો મજૂરી કરે છે ભાઈ, પણ સંતોની પ્રસાદી માટે 200 રૂપિયા. આ તો 2 લાખ જેવા ગણાય. 200 રૂપિયા આપ્યા ધનની કહેવાય સાહેબ. એમની ભાભીને કોઈએ મેણા માર્યું, તારો રામદેવજી મહારાજ વાછડો બેઠો કરે ને તો અમે પીર માનીએ. અને ત્યારે એ મેણા ન સહન કરી શક્યા સાહેબ. જય હો તમારું. અલગ ધામ ભળું સંતો જોકે તારીખ પણ લેવા માટે આવે છે. 9 તારીખ છે ને, 9 તારીખ 9/5 અમારે ગોગા મહારાજના હાજરા હજુ રૂવાટી પ્રગટ છે એવા ભોળાભાઈ તરફથી પણ 1500 રૂપિયા આપ્યા. ત્યારે સાહેબ 11 વાગ્યા સુધી અપાહેડો આવો. બધા કે મારી કેમ હાથ પૂરતી નહીં, પણ તમે હાથ પૂર્યું તું એ દાડે કે મારો જ મેળ્યો તો જેમ ઉધડા ઘઉં વાટવા રાખ્યા હોય ને એમાં પાને બાપરાને રાખ્યો. બસ અપાસ કેટલો ટક્કર ચાલે, માતાઓ કેટલી ટક્કર ચાલે. આપણે કેટલા હાથા છીએ ને એ આપણે જોવાની જરૂર છે સાહેબ. રામ ભરોસે બેનબા તરફથી પૂછ્યું છે 3 દાડા સુધી દરવાજા બંધ કરી દીધા અંદરથી. 72 કલાક થયા અવાજ ઉઠ્યો સાહેબ એમનો, એમની ભાભીનો. રામદેવજી મહારાજનો ભૂલિયો હલવા માંડ્યો. આવું કોણ છે? અને ત્યારે રેશમી કોયડો તો રામદેવજી મહારાજે છેલ્લા અવતારમાં કહ્યું, હમણાં કળિયુગ બેસતો જ કહ્યું, સૌથી વધારેમાં વધારે પરચા જો જગતમાં કોઈને પૂર્યા હોય દેવી દેવતાઓએ તો એક રામદેવજી મહારાજ છે. ધારાના મસ્તક સાહેબ જેને સ્વાધીન બતાયા, કેટલા અસંખ્ય પરચા પૂરેલા છે. અને એવા રામદેવજી મહારાજ લાખો લોકો અત્યારે જાત્રાએ જાય છે. ખૂબ ઘણા બધા આપણા આખા ઉત્તર ગુજરાતના રામ ભરોસે 200 રૂપિયા આપ્યા છે. અમારા ગામના સરપંચ સાહેબ છે, એવા ખૂબ સમજદાર આગેવાનોએ કહ્યું, મહારાજ બધા સમાજ માટે બધી વ્યવસ્થા રણુજામાં છે, પણ આપણા સમાજને રહેવા માટે, દીકરા દીકરીઓને રહેવા માટે કોઈ જગ્યાએ માથું ખાલે એવી
કોઈ ધર્મશાળા નથી અને બીજાના દરવાજા ખખડાવવા પડે છે ત્યારે એ લોકો ના પાડે છે કે ભાઈ આપણી નાચવાળા આવો ઠાકોરો નહીં. એવી સ્થિતિ પેદા થઈ છે હમણાં કેટલાય ટાઈમથી. અને હું હમણાં ગયો તો 10-15 દાડા પહેલા, ત્યારે પણ આપણા એક સમાજના દીકરો બીજા શોકાર સમાજની સાથે ગયો હતો અને એને નતો રહેવા દીધો. એ ધર્મશાળામાં હું ગયો તો કહેવા માટે રણુજા. મેં કીધું મહારાજ આપ તો મહાન માણસ કહેવો, આટલી મોટી ધર્મશાળા છે અને એક ઠાકોરનો દીકરો મોય ઊંચો તો હું ફરક પડવાનો હતો, પણ તમે મને આશીર્વાદ આપો કે હું મારા સમાજ માટે, મારા સમાજને કાળી રાત્રે દીકરા દીકરીઓ ગાડીઓ લઈને આવે તો કોઈની ધર્મશાળાનો દરવાજો ખખડાવવો ન પડે એવી સ્થિતિ રણુજામાં પેદા કરવા માટે આપ સૌને વિનંતી કરું છું. કદાચ રામનવમીના બીજા દિવસે જમીનનું બોનું અમે આપી દેવાના છીએ. કામ કદાચ શરૂ થઈ જાય તો 1-2 મહિનામાં પૂરી તૈયારી રાખજો કે મારી હાથ પેઢીનું દુઃખ કાઢવા માટે, મારા દીકરા દીકરીઓ માટે, મારા વારસદારો માટે 1,000 રૂપિયા તો મારે દાન આપવું અને આપવું. અમારે કપૂરસિંહભાઈના દીકરા છે, એમણે પણ 500 રૂપિયા આપ્યા છે. તો મનમાં સંકલ્પ કરજો બહેનો, તમને કહું છું, એક દાડાની રુચિ મળતી હોય ને એટલા તો દાનમાં આપજો અને આપજો. એમનો આખો પરિવાર અને મફતલાલ બાપાના પરિવાર તરફથી સંતોની પ્રસાદી માટે સારા કામમાં 41,000 રૂપિયા એમણે દાન કર્યું છે. ખૂબ તાળીથી બતાવો. જય હો, જય હો, જય હો. બોલો વીર મહારાજ કી. અને ત્યારે અમારા સંતોએ થઈ ગયો. જો ગુલાબી ગાલ હોય ને એ ઊંધી પાડેલી તપેલી જેવા થઈ જાય. પછી પસ્તાવો થયો. આ તમારે કોઈ મેળામાં જવું હોય, કોઈ લગ્નમાં જવું, કોઈ પાર્ટી એટેન્ડ કરવી હોય તો નહીં જોઈને સારા કપડા પહેરી અને તમે માથાના વાળ ઓળાઈને હાથથી બોલજો હો, દર્પણમાં જઈને જુઓ એટલે તમને ચમ થાય છે. કોઈને કોને પણ મનમાં થાય કે હા માર જેવું બીજું કોઈ નહીં. પછી તરીવાળા દીકરા કે દીકરીઓને થાય તો બરોબર છે, પણ તો 60-70 વાળા આવું કરું છું. એ દર્પણમાં જઈને જોઈને કે હા હજુ હું ઠીક છું. એ મૂર્ખા માટલું ફૂટી ગયું વધેલી ઠીક છે અને હવે છેલ્લા મોચનું સારું બગાડું છું અને જીવન ધન્ય બનાવી દે. આ તો આપણા ગામમાં, આપણા સમાજમાં સાહેબ જ્યારે ઘોર અંધારું રાત હતી 50 વર્ષ પહેલા, કોઈ રસ્તો હુજે એવો નતો. અને એ વખત સીતારામ બાપા અને ધરોએ મને નોકરી મળી. અને આ તો તમને બધાને ખબર નહીં હોય, રોમાપીરના મારી સાથે છે એટલે હું કહી શકું. જ્યારે રાજાના બોલાય પ્રધાન આવજો એવા મંડળ નીકળ્યા હતા. હું 5માથી 9મા ધોરણમાં ભણતો હતો. એ વખત અમે રોમાપીની મંડળી કાઢી હતી અને એમાં અમારા રોમાપીર સરપંચ હતા. તે રોમાપીરી કૃપા કરીને અત્યારે સુખી છે. અને હું એમાં ધર્માલ સાહેબ ઓળિયો થતો કે મારો બેડો પેલાનું માથું જોડ્યું હતું, મારે ઘણું જોડી આલ્યું. એટલે બધા એક જ મંડળના મેમ્બરો છીએ. આમ તો ભાઈઓ છીએ, એ ગામના છીએ, સગા ભાઈઓ કરતા વધારે આગળ છીએ.
બે ઝાડ જોડે હોય તો કોઈક દાડો વળી હોમો ડાળાય તૂટી જાય પણ એના હાટે કોઈ થર્મિલીન ના જોઈએ. ગમે ત્યારે ઊંચવાળો કોઈ હોય, કોઈ ન્યાય કરવાનો હોય, સારું કામ કરવાનું હોય તો અમારે નરભેરા મહારાજ થઈ ગયેલા છે, એમની સાક્ષીએ અમે બંને જણા ભેગા ના થઈએ તો ફોનથી પહેલાં ચર્ચા કરી કે આવું થઈ રહ્યું છે તો આપણા ગામને કઈ રીતે સારા માર્ગે લઈ જવું, કેવી રીતે સુધારો કરવો, એમાં તમે શું કરી શકો, હું શું કરી શકું, એ બે દાડા વિચાર કરીને તમે મને જવાબ જો. પણ મારી હાજરીમાં ગામની અંદર કોઈ આડાવડું કશું ન થાય એના માટે તો અમે કાયમ સચેત રહેલા છીએ. એ પણ સચેત છીએ, હું મારી રીતે સચેત છું. પણ કામ સુધી મને તરત તો શાપ ના થાય, પણ થતા જેટલું થાય એટલું તો આપણે બચાવીએ. અમે સદારામ મહારાજ બીજા સંતોએ ભેગા મળ્યા, દીકરીઓ મળી, દીકરીઓએ સાથ આપ્યો, વ્યસનથી દૂર થયા, અંધશ્રદ્ધાથી દૂર થયા અને સાચા માર્ગ તરફ તમે બધા રહ્યા. એટલે આ મંડપ જે બંધાણો છે ને એ સાહેબ તમારી સાચી નીતિનો પ્રતાપ છે અને આ ગામની ચડતીની નિશાનીઓ છે. અને આ દેવી દેવતાઓ અને વીર મહારાજ જેવા આજ શક્તિ મા ભવાની ધરતીને જેમ સ્તંભ ટકાવી રહ્યો છે ને ભોગ મહારાજ, એ આ ધરતીનો ધણી છે સાહેબ. અને એવાની સ્થાપના થઈ રહી છે ને તો આપણા બધાનો બેડો પાર થઈ જશે. સૌને વંદન છે. આપ સૌ સુખી રહો. ઢોરે માનવીય ખેતરવાડીએ નોકરી ધંધામાં ભગવાન ખૂબ સુખી કરે. મારે સવારે 8 વાગે વડાલી આપણો આશ્રમ છે ત્યાં જવાનું છે. ત્યાંથી પાછું રાત્રે હિંમતનગર જોડે કાટવાડ ગામ છે, ત્યાં કાર્યક્રમ છે. એટલે 2 વાગે 3 વાગે પહોંચું. પછી હવે મારી ઉંમર થઈ છે ને એટલે ત્યાં પંચર પડવામાં હવા ફૂંકાને આવું કરાશે. બધું મારું માનતું નહીં. ઘણું અતારજી મેં માન્યું હતું, હવે એ કંઈ મારે કરવાનું હોય. એટલે બધાને વિનંતી છે, આપ પણ સતત કાર્યક્રમમાં છો એટલે મેં તો 2 કલાકનું કહ્યું હતું, છતાં પણ સમય તો જે